बोलो स्वामी नारायण भगवान ने हरि कृष्ण महाराज ने जोगी स्वामी महाराज ने महासुदी पूनम 16/2/2022 ने बुधवार माघ स्नाननी समाप्तिनी पूनम। आम जुओ तो शियाळाना समाप्तिनी पण आ पूनम। हवे धीमे 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 ठंडी ओછી थाय अने गरमी वधे। पोष महीनानी पूनम थी माह सुधी पूनम 1 महीनो माघ स्नान होय छे। एनी आजे समाप्ति होय छे। माघ स्नान नो महिमा पण बहु छे। तमने वात करीए कारण के हजी ओलू स्नान ए नथी करता एमनु गरम पाणीनु स्नान ए तो माघ स्नान नी क्या बात करवी। हे महाराज पूनमनी सभा में शुरुआत में भगवान ना महिमा नी धून बोलाणी। पछी जोगी चिंतामणि ग्रंथ नु 6ठुं प्रकरण ग्रंथ महात्म्य नु प्रकरण एनु गान थयुं। नाना बाळक पर अमे सत्संग महिमा नी बात करी। मयूरभाई नारी रत्नमाळा मणको 3 अने प्रवचन 35 में अयोध्यानी अंदर विरहना वादड़ा उपर वादड़ा आव्या कर्या अने ए विरह वियोग सुहासिनी देवीना जीवन में सदाय रह्यो। ए सुहासिनीना देवीनु जीवन कवन घणा समयथी चाले छे। एनो हप्तो रजू कर्यो। नाना स्वामीए वचनामृतना आधारे अने આપણે દરરોજ સવાર સાંજ જે આરતી કરીએ છીએ એ આરતીની છેલ્લેથી બીજી કડી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે એ કાળ કર્મથી કુટુંબ સહિત તરશે। એના આધારે વચનામૃત ટાંકી અને महात्म्य ज्ञाने सहित निश्चय प्रगट निश्चय नी बात ए करी। घणु बधु पीरसाणु जयमा केटलू पीरसाणु तो घणु बधु पण भोजन केटलू कर्युं। रसोई करनार रसोई करे अने पछी जमे नहीं तो शू काम। पीरसनार पीरसी दिए अने थाड़ी में पड़ेलू भोजन पण आपणे जमीए नहीं तो शू काम। 7 वर्षथी आपणी पूनमनी सत्संग सभा चालू छे। दर पूनमे बधा આપણે ભગવાનને રીઝવવા માટે જીવનને સુધારવા માટે અહીંયા સત્સંગ કરીએ છીએ। આજે ગયા મેં પધરામણીએ એની વાત કરી નાના સ્વામીએ।
ગૂગલમાં નોકરી કરે છે. એના પપ્પા એ જગદીશભાઈ ઓઝા એ આપણા પાટોત્સવની સભામાં આવેલા હતા. ગૂગલની વાત આવી એટલે પહેલાં હું કરી દઉં. અમારા જયભાઈ દર વખતે મને કહે છે કે આપણે બધા તો સેવા કરીએ છીએ, પણ ગૂગલ પણ સેવા કરે, અને ગૂગલ ત્યારે સેવા કરે આપણે સેવા કરીએ તો. એટલે મારી અહીંયા બેઠેલા સભામાં તમામ એન્ડ્રોઈડ ફોન તો વાપરો જ છો. તમે ના વાપરતા હો તો તમારા ઘરમાં વપરાતો હશે, ઘરમાં ન વપરાતો તો આડોશ પાડોશ મિત્રમાં વપરાતો હશે. તો સત્સંગની વાત કરતા પહેલા એક ખાસ સૂચના આપી દઉં. આપણી ખીરસરા ગુરુકુળની સાઇટ એટલે કે યુટ્યુબની અંદર તમે આ લિંક ખોલો, સબસ્ક્રાઈબ કરો, બીજા પાસે કરાવો, બીજા પાસે ખોલાવો. એમાં ઘણું બધું મૂકાણું છે. અમારે તો સત્સંગ સભા કરીને તમને સત્સંગ કરાવવો છે, અને એની અંદર એ તમને સત્સંગની વાતો, આપણી પૂનમની સત્સંગ સભા મુકાઈ છે. નાના સમયે વાત કરીએ એમ બીજાને લાવવા હોય તો એને તમે કયો ફોન કરીને કે ભાઈ ખીરસરા ગુરુકુળ સર્ચ કરો તમે યુટ્યુબ ખોલીને, એની અંદર તમને સત્સંગ સભાનો લાવો પણ મળશે. હમણાં પાટોત્સવમાં અમે લખેલી અમૃતવાણી એની અંદર મુકાણી છે. ક્યારેક સાંભળો તો આમ હાલતા ચાલતા, કામ કરતાં કરતાં, રસોઈ કરતાં કરતાં તમારે તો બે ફાયદા થશે. આ બધાએ બાલ બાલિકાઓ, બધા ભાઈઓ બહેનો, નાના મોટા બધાએ આ વાત સમજવાની છે કે એક તો સત્સંગ થશે, અને તમારો મોબાઈલ એ આ આપણી સાઇટ ખોલીને ચાલુ થશે એટલે આપણી યુઝરની કલાકો વધશે. કેવી સેવા છે વિચાર કરો. આપણને સત્સંગનું સાંભળવા મળે, અને એના દ્વારા ગૂગલની કલાકો વપરાય. એટલે પછી ગૂગલ છે એ સંસ્થાને પોતાને જે ફાયદો થાય છે, જાહેરાતો વચ્ચે આવે છે, એ જાહેરાતોની જે જણસ એને મળે છે એમાંથી અમુક ટકા ભાગ જે કોઈ ની યુઝર કલાક વધારે હોય, જેના યુઝરો જાજા હોય, સબસ્ક્રાઈબરો જાજા હોય, બરાબર, તો એને ગૂગલ આપે છે. કેના દ્વારા આપ્યું? આપણા દ્વારા. સેવા આપણે જ કરી કહેવાય. એટલે બીજું ખોલો એને બદલે આ ખોલો, આ ખોલાવો, ફોન કરીને પણ ખોલાવો, મિત્ર મંડળને કહો, આડોશી પાડોશીને કહો, સગા સંબંધીને કહો. આજે ઘણા બધા બીજા મંદિરોની સત્સંગ સભાઓ આવે છે. આપણે એ જોતા હોઈએ, આપણી એ જુઓ, એ પણ જુઓ. હું તો કાયમી કહું છું ભાઈ કે મોબાઈલ અત્યારે ઉર્ધ્વ ગતિનું સાધન છે અને અધોગતિનું પણ સાધન છે. ઉર્ધ્વ ગતિ એટલે અપડેટ થવું, ઉપર જવું, પ્રગતિ કરવી. મોબાઈલ ઉર્ધ્વ ગતિનું પણ સાધન છે, અને જો વિવેક ભરેલી દ્રષ્ટિથી ન વાપરો, એમાંથી સત્સંગ અને સંસ્કારજન્ય અને શિક્ષણજન્ય અને પ્રેરણાજન્ય કથા વાર્તાઓ આવે છે, એ ન સાંભળો અને ન જોવાનું જોવો તો એ અધોગતિનું સાધન છે. મોબાઈલ મોક્ષ પણ કરે છે
અને મોત પણ કરે છે એવું મહાન સાધન આ કળિયુગનું છે. મોબાઈલ સ્વીટ પોઈઝન પણ છે અને સ્લો પોઈઝન પણ છે. સ્વીટ પોઈઝન એટલે ગળચટું મીઠું ઝેર, અને સ્લો પોઈઝન એટલે ધીમે ધીમે રગ રગમાં રમી જનારું ઝેર. ઉગતી પેઢીના આપણા યુવક યુવતીઓને માટે આ વિવેક દ્રષ્ટિ આપવી બહુ જરૂરી છે. મોબાઈલનો આપણે નિષેધ નહીં કરી શકીએ, મોબાઈલ આપણે મુકાવી નહીં શકીએ અને છોડાવી નહીં શકીએ, પણ આપણે એને વિવેકથી વાપરતા તો શીખવાડી શકશું. મોબાઈલ તો આજે સંતો પાસે પણ છે. સંત પણ જો વિવેક ન રાખે તો વિવેક વિના રંક ભી દુખિયા, રાજા ભી દુખિયા, દુખિત સબ સંસાર में. વિવેક વિના બધા દુખી છે. દરેક વાતમાં વિવેક જોઈએ. એટલે તો 9 પ્રકારની ભક્તિ, નવધા ભક્તિ કીધી છે ભગવાનને રાજી કરવા માટે, ભગવાનને પામવા માટે. અને એની ઉપર 10મી ભક્તિ એટલે 10મો વિવેક છે એ નિધિ કીધી. નિધિ એટલે સમુદ્ર, નિધિ એટલે કિંમતી ચીજ. વિવેક 10મો નિધિ છે. વિવેક જો જીવનમાં નહીં આવે, વિવેક જો તમે પરિવારમાં નહીં શીખવાડો, વિવેક જો તમે તમારા બાળકોને નહીં શીખવાડો, તો માથે ઓઢીને રોવાનો વારો છે. ટીવી પણ જુઓ, ઘણા લોકો જોવે છે, પણ એમાં સંતોની કથા આવે છે. ઘણી બધી ચેનલો, સંસ્કાર ચેનલ, લક્ષ ચેનલ, ઘેર બેઠા સમયાઓના દર્શન કરે છે. ઘેર બેઠા દરેક મંદિરોમાં થતા પ્રસંગોના દર્શન કરીને પ્રેરણા મેળવે છે. સારા સારા પ્રવચનો આવે, સુવાક્યો આવે. આજે તો તમારે પુસ્તક લેવું, ખરીદવું પડે એમ નથી. અંદર સર્ચ કરો તો વચનામૃત નીકળે, સર્ચ કરો તો કીર્તનાવલી નીકળે. તમામ વસ્તુ વાંચવું એને વાંચવાનું મળે, સાંભળવું એને સાંભળવાનું મળે, અને દર્શન કરવા હોય એને દર્શન કરવા જેવા દ્રશ્યો પણ અંદર મળે. અને એ વાપરે તો એ વિવેક બુદ્ધિ કહેવાય. આવી વિવેક બુદ્ધિ શીખવાની જરૂર છે. વિવેક બુદ્ધિ છે ને એ જ આપણું કલ્યાણ કરી શકે. વિવેક બુદ્ધિ જ આપણું કલ્યાણ કરી શકે. વિવેક વિવેક ન હોય તો એકેય વસ્તુ સફળ ન થાય. તમે હજારો રૂપિયા મોબાઈલ માટે ખર્ચી અને મોત મેળવી શકો છો. મોત એટલે કેવું મોત? કઈ મરણ રૂપી મોત નહીં, મરણ રૂપી મોત નહીં. તમારા વિચારોથી તમે ભ્રષ્ટ થઈ જાઓ, તમારા સંસ્કારોથી તમે ભ્રષ્ટ થઈ જાઓ, તમારા સમયથી તમે ભ્રષ્ટ થઈ જાઓ, તમારી સાધનાથી તમે ભ્રષ્ટ થઈ જાઓ, તમે તમારા શિક્ષણથી ભ્રષ્ટ થઈ જાઓ. આ બધા મોત, આ બધા મોત છે. અમુક અમુક મા બાપ તો બહુ ગર્વ કરતા હોય છે કે અમારા ટીણિયાને મોબાઈલ વાપરતા આવડે. બોલો, મને ના આવડે પણ અમારા ટીણીઓ આમાં ગીત ગોતવી દે, અને એને ખબર હોય ક્યુ ગીત કોને માટે. તુજ મેં રબ દિખતા હૈ, આ ગીત કોને માટે ક્યાં ગોઠવવું, કેની રિંગ આવે એમાં ગોઠવવું, તો એને આવડે. હસવાની વાત નથી, આ તો વિચારવાની વાત છે. બહુ ગંભીરતાપૂર્વક વાત કરું છું.
બહુ જીભને જાલી જાલીને બોલું છું, કારણ કે મને ખ્યાલ છે હાવ વાંચવાની આદત જ વહી ગઈ. આખા સમાજમાં તમે વિચાર તો કરો, હે લખવાનું ને વાંચવાનું બે વયું ગયું. આપણે ડાયરી રાખતા ટેલિફોનની એ વહી ગઈ, એડ્રેસ બુક રાખતા એ વહી ગઈ, લેટરો લખતા એ લેટરો વયા ગયા. આખી દુનિયા બદલી ગઈ. વિચાર તો કરો. નહીં ધ્યાન દો, નહીં સાવધાન બનો, તો પછી ભોગવવાની વાત આવશે, પછી માથે ઓઢીને રોવાની વાત આવશે. કેવી ઘટનાઓ ઘટે છે, કલ્પના બહારની ઘટનાઓ ઘટે છે. આનું કારણ શું છે ભાઈ? વિવેક નથી. માણસ પાસે જીવનમાં વિવેક બુદ્ધિ નહીં હોય, પછી ચાહે સંસારી હોય તોય ભલે, સંન્યાસી હોય તોય ભલે, ચાહે સ્ત્રી સમાજ હોય તોય ભલે, ચાહે પુરુષ સમાજ હોય તોય ભલે, પણ વિવેક બુદ્ધિ નહીં હોય તો અત્યારનો યુગ એને માટે દૂષણ રૂપ બનશે. આગલા યુગમાં બહુ વિવેક બુદ્ધિની જરૂર નહોતી, અત્યારે વિવેક બુદ્ધિની બહુ જરૂર છે, બહુ જરૂર છે. અત્યારે મોબાઈલ ન લઈ દે તો દાટી મારે, લુખી દાટી. હાવ લઈ દેવો છે કે નહીં? હા, એમાં એન્ડ્રોઈડ મોબાઈલ ના આપે ને સારો મોબાઈલ ના આપે. અત્યારે તો પેલા લગ્ન થાય એટલે પહેલો જ મોબાઈલ પકડે, હગાઈ થાય તા જલ દેવાય તો મોબાઈલ પકડાવી દે. બોલો. અને એ જો મોબાઈલ ના આપે તો હગાઈ તૂટી જાય. હા, વેવાણ ને વેવાણુમાં એમાંય મોબાઈલ માટે એમાંય માથા કૂટ્યું. બોલો. આ બધું બધાને ખબર છે, આખી દુનિયાને ખબર છે. હું કહું છું, બોલું છું એટલે કઈ દુનિયાને ખબર પડે છે એવી વાત નથી. હરેક મા બાપને પણ ખબર છે કે આજે આ કેટલી ગંભીર સમસ્યા બની ગઈ છે. મોબાઈલ એક કેવડી મોટી સમસ્યા બની ગઈ અને જરૂરતનું સાધન બની ગયું ગમે એ નાના માણસ માટે. અને એમાં ઉપયોગી એ સારું છે. હું સારી વાતે ગ્રહણ કરું છું. હું તો કહું જ છું કે દુનિયામાં ઘણા બધા એ ભાઈ એન્ડ્રોઈડની કંપનીમાં કામ કરતા હતા. મેં ત્યાં એની ઘરે જઈને વાત કરી, એ બહુ એને મજા આવી. મેં કીધું આજના વિજ્ઞાન પાસે ગતિ છે, આપણા શાસ્ત્રો પાસે દિશા છે અને સંતો પાસે દ્રષ્ટિ છે. આ ત્રણનો જો સુમેળ થાય ને, અને આ ત્રણેયનો સુમેળ કરીને જીવન જીવે ને, તો સેકન્ડે સેકન્ડે ત્રિવેણીમાં સ્નાન કરી શકે. બોલો, તો જિંદગીમાં એકવાર ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા મળે. પણ આજના વિજ્ઞાન પાસે ગતિ છે, આપણા શાસ્ત્રો પાસે દિશા છે. જેમ હોકાયંત્ર ઉત્તર દિશા બતાવે છે, એમ આપણા શાસ્ત્રો આધ્યાત્મિક દિશા બતાવે છે અને સંતો આવી વિવેક દ્રષ્ટિ બતાવે છે. પણ કોણ આ વાત માને, કોણ આ વાત વિચારે, કોણ વાત અમલમાં લે? એટલે તો અમે છે ને એક બહુ નવો યજ્ઞ શરૂ કર્યો. નવો યજ્ઞ. આમ તો અમારા ગુરુએ આ પરંપરા આપી છે. ઘણા સમયથી અમને હૃદયમાં ઈચ્છા રહેતી હતી કે ભાઈ આપણે અહીંયા ગુરુકુળ કર્યું છે, સંસ્કારનું ધામ છે, એવા કન્યા ગુરુકુળ સંસ્કાર ધામ છે. સંપ્રદાયમાં સ્વામિનારાયણ કન્યા ગુરુકુળ નામથી
આપણે સૌ પ્રથમ શ્રી ગણેશાય કર્યા. આટલી અહીં સત્સંગ થાય છે. તમે અહીંથી આમ જામનગર સુધી વયા જાઓ ને અહીંથી આમ રાજકોટ સુધી વયા જાઓ, બધા ગામના નામ બોલવું વાર લાગશે. હા, બહુ સુખી અને સારા ગામ છે, એમાં ના નથી, સજ્જનો વસે છે, પણ સત્સંગનો મહાવરો ઓછો છે. એટલે છે ને આજે પૂનમ છે. પૂનમે સવારે બધા છાત્રાલયની બાલિકાઓ અને છાત્રાલયના બાળકોને એક એક વચનામૃત અને ભક્ત ચિંતામણી આપી. અહીંયા એક એવો યજ્ઞ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બધી સંસ્થાઓમાં, ઘણી બધી પરોક્ષ કે સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થાઓમાં અખંડ ધૂન યજ્ઞ હોય, અખંડ મંત્ર યજ્ઞ હોય, અખંડ વિષ્ણુ યજ્ઞ હોય, અખંડ દીપ યજ્ઞ પણ હોય. આવા ઘણા બધા અખંડ યજ્ઞ થાય છે. અખંડ, ખંડ નહીં, દરરોજને માટે ટૂંકમાં. જે દરરોજ કરે, ભલે 1 કલાક કરે, 5 કલાક કરે, કે 12 કલાક કરે, કે 24 કલાક કરે, કે જેવી રીતે એ અનુકૂળતા હોય એ રીતે ગોઠવે, પણ દરરોજ થાય ને એને અખંડ કહેવાય. આ બધા યજ્ઞ, બહુ વંદન કરવા યજ્ઞ બધા કરે છે. આપણે અહીંયા બાળકો છે, આધ્યાત્મિક જીવનમાં રહીને, આશ્રમમાં રહીને ભણે છે, અને આશ્રમમાં રહી અને એના જીવનને સાર્થક કરવાનો એને અવસર મળ્યો છે. આ ગ્રંથ કાયમીને માટે અહીંયા જ અભ્યાસ કરતા બાલ બાલિકાઓ માટે છે, વેચવા માટે નથી. કોઈને ફ્રી ઓફ આપવા માટે પણ નથી અને કિંમતથી આપવા માટે પણ નથી. માત્ર સંસ્થામાં જ રહેશે અને સંસ્થામાં અભ્યાસ કરતા બાલ બાલિકાઓ એવું નક્કી કર્યું છે કે બાલિકાઓ ત્યાં ભક્ત ચિંતામણીનો દરરોજ પાઠ કરે, અહીં બાળકો વચનામૃતનો પાઠ કરે. એટલે આખો પાઠ એક જ વિદ્યાર્થીએ નથી કરવાનો, નહીંતર તમને થાય કે આ ભણશે કંઈ. ના ના, એ મને પૂરેપૂરી ચિંતા છે, તમારા બાલુડાની ભણાવવાની ચિંતા પૂરેપૂરી છે. અહીં તો અમારે વેસ્ટ સમયને બેસ્ટ બનાવવો છે, વેસ્ટ સમયને બેસ્ટ બનાવવો છે. એનો જે ફિજૂલ સમય છે, એ ફિજૂલ સમયમાંથી અમે એને એવું આપવા માગીએ છીએ કે એનો આખા કુટુંબ સહિત તરસે. કુટુંબ સહિત તરસે. એમાં અમે એને ડિવાઇડેશન કરી દઈશું કે ભાઈ એક પ્રકરણ આને વાંચવાનું, બીજું આને વાંચવાનું, ત્રીજું આને વાંચવાનું, ચોથું આને વાંચવાનું. પ્રકરણ નાનું હોય તો એને 2 આપવાના, એક નાનું એક મીડિયમ મોટું, એવી રીતે કરી અને સેટઅપ કરી દઈશું. અને એવી રીતે વચનામૃત સેટઅપ કરી દઈશું. દરરોજ ખાલી 5 મિનિટ કે 7 મિનિટ વાંચે ને, વધીને કદાચ 10 મિનિટ તો થાય જ નહીં, બરાબર. પણ દરરોજને માટે એને એક આદત પડી જાય કે એનો ફ્રી સમય હોય ત્યારે પોતે બેસી અને ભગવાન આગળ બેસી, કે પોતે ત્યાં બેસીને પણ પવિત્ર જગ્યામાં બેસી અને પોતે પોતાને ફાળે આવેલું પ્રકરણ કે વચનામૃત એ વાંચી નાખે. એટલે 262 વચનામૃત છે, એ બધા વંચાઈ જાય. અને 164 પ્રકરણ છે ભક્ત ચિંતામણીના, એ બધા વંચાઈ જાય. એવી રીતે આખું આયોજન અમારે નાના સ્વામી અને મયુરભાઈ એ મળીને બધા કરે છે અને કરશે. અને એ પાઠ આવી રીતે દરરોજનો શાસ્ત્ર પઠન યજ્ઞ, જેને શાસ્ત્ર અધ્યયન યજ્ઞ કહેવાય. આ ચિંતામણી અલૌકિક છે, આ વચનામૃત અલૌકિક છે. એને ખાલી અડોતા જ એના વેવ્સ આપણી અંદર આવી જાય અને એટલી બધી એની એક ઉર્જા આવે. એ પૂજન કરવા, વંદન કરવા અને વાંચવા જેવા ગ્રંથો છે. સભામાં આવનારા બધા, ભલે તમે વૈષ્ણવ ભાઈઓ હો કે ગમે એ પંથના હો, પણ હું તો એમ કહું છું, એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી અને સ્વામિનારાયણ સંપ્રદાયનું વચનામૃત અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો જીવનમાં એકવાર તો વાંચજો, વાંચજો ને વાંચજો.
તમારા આખા કુટુંબનું કલ્યાણ કરે એવા ગ્રંથો છે, તમને સુધારી દે એવા ગ્રંથો છે. અમારા મયુરભાઈ બોલે છે, હું એને વારે વખતે કીધા કરું, બેટા ફાજલ સમય ક્યાંય કાઢતો જ નહીં, નવરો થા એટલે વાંચવા માંડજે. ઠીક છે ભાઈ, આ તો મનાય તો માનજો, પણ આપણે અહીંયા આ શાસ્ત્ર વાંચનનો એક યજ્ઞ શરૂ કરીએ છીએ. અમારા ગુરુએ વચનામૃત 262 જણાવને આપી અને પાકા કરાવ્યા, અને દરરોજ પૂજામાં વચનામૃત બોલવાનું, એટલે દરરોજ એક પારાયણ થાય, અને પછી બરાબર ઘૂંટાઈને ઘાટા થઈ ગયા વચનામૃત કંઠસ્થ, પછી એની જાહેર જેમ ભાગવતની પારાયણ થાય એવી રીતે એક એક જણો આવી અને વ્યાસપીઠની બાજુમાં, વ્યાસપીઠ ઉપર વચનામૃત હોય, એના વચનામૃતના વક્તા તરીકે બેસે દેવસ્વામી, એ આખો વચનામૃત કંઠસ્થ હતું. કોઈ ના આવ્યા હોય તો એ બોલી નાખે, અને બાકી બાજુમાં એક ખુરચી મૂકી હોય, ત્યાં આવીને વારાફરતી દરેક જણા વચનામૃત બોલે. આવી 5-5, 7-7 દિવસની વચનામૃતની મુખપાઠ પારાયણ અમારા ગુરુએ 5 કે 7 પારાયણો કરી છે. આ બધું જોગી ચિંતામણીમાં આવશે. એકવાર જોરદાર તાલીઓથી સ્વામીના એ પુરુષાર્થને આપણે વધાવીએ. તો આજે અહીંયા આ વિચાર આપણે અહીં મૂક્યો છે, એટલે દરેક બાલ બાલિકાઓ આ દરરોજ પાઠ કરશે, ભગવાન એના તમામ સંકલ્પ પૂર્ણ કરશે. અને ભાઈ શ્રદ્ધા છે, શ્રદ્ધાથી પુસ્તક વાંચો તોય સંકલ્પ પૂર્ણ થાય, શ્રદ્ધાથી દર્શન કરો, પ્રદક્ષિણા કરો તોય પુસ્તક તમારા સંકલ્પ પૂર્ણ થાય. અમારે પૂનમે આવતા તો થઈ ગયા, ગામના બહેનો થઈ ગયા, એના હસબન્ડો કેદી આવે એ કંઈ ખબર નથી. સવારે 25-30 બહેનો આવે, પછી સવારથી બપોર સુધીમાં 25-30 બહેનો આવે. સારું, ભગવાન સારું કરે તમારું બાપા. પણ ઓલા હસબન્ડને થોડાક ઓટાથી આમના ધકેલતા શીખજો. માને એમ હોય માને, આમ તો હોમ મિનિસ્ટરનું કોણ ન માને? હોમ મિનિસ્ટરનું કોણ ન માને? એ ધારે તો માને. અરે કાંઈ ના માનતા હોય ને ભગવાનના મંદિરે આવવાનું કે ભજન કરવાનું કે સભામાં આવવાનું, તો તમારે છે ને એક કામ કરવાનું, રસોઈ કરતાં કરતાં ભગવાનનું સ્મરણ કરતાં કરતાં રસોઈ કરો, અને એ ભગવાનને ધરીને એને ખવડાવો કે આ સુધરે. સુધરી જાય, સુધરી જ જાય. તાકાત જોઈ ને ભાઈ. હળિયાદના રૂપમાઈ બા, હળિયાદમાં સત્સંગ નહોતો થતો, ભગવાન સ્વામિનારાયણ પાસે ગયા, એક ઘડો પાણીનો ભરતા ગયા અને કીધું કે મહારાજ આમાં તમારો જમણો ચરણ બોરી દો. તો કે શું કરશો? તો કે હું ગામની વચ્ચે બરાબર કૂવો છે, આજે છે એ કૂવો, આજે છે હળિયાદ ગામમાં, જૂની હળિયાદમાં જાઓ ને તો એ કૂવો છે ને આખું ગામ એ કૂવામાંથી પાણી ભરીને સિંચીને પીએ છે. તો મારો સંકલ્પ એવો છે કે આખું ગામ સત્સંગી થાય, એટલા માટે આ તમારું પ્રસાદીનું ચરણોદક હું એક કૂવામાં નાખીશ, અને એ કૂવાનું જે પાણી પીશે એ રફાડિયા કુટુંબના એ રૂકમાઈબાનો જોરદાર સંકલ્પ, એટલે કે આખું ગામ સત્સંગી થશે, અને આખું ગામ સત્સંગી થયું. એવા કોઈક રૂપમાઈબા જાગે તો થાય. આખા ગામનું ના કરો તો કાંઈ નહીં, પણ હસબન્ડનું તો કરો કલ્યાણ. હસબન્ડનું તો કલ્યાણ કરો. એટલા તો બળિયા થાવ, એટલા તો શ્રદ્ધાવાન થાવ, એટલે તો તમે પૂનમની સભામાં આવી અને એટલું તો કરો કે હાલો ભાઈ મૂકી દો, હાલો આજ આવવાનું છે, નહીતર કાલ રોટલા નહીં થાય. મારો લુખી દાટી. આ છોકરા કેમ તમને મોબાઈલ લેવા માટે લુખી દાટી મારે, એમ તમે લુખી દાટી મારો. કેટલાક દી ગાંઠિયા ખાય. સત્સંગનો પ્રસાર અને પ્રચાર કરવાનો આપણો મૂળ ધર્મ છે. દીવેથી દીવો પ્રગટાવવો એ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે. એટલા માટે આ વસ્તુ કરવા જેવી છે. પૂનમની સભામાં તો લાવતા થાવ. આ તો બેનો બધા ઘણા આવે છે. હવે ખબર નહીં મેળ હોય કે ના હોય, માનતા હોય કે ના હોય, રામ જાણે.
હું તો એમ માનું છું કે હજી આપણે એટલા બળિયા નથી થયા. બાકી બળિયા થયા હોય તો આપણે આપણા છોકરાને તો લઈ આવીએ ને. અને ઘરમાં સત્સંગ કરાવો, ઘરમાં સત્સંગ કરાવો. સત્સંગ વિના ઉદ્ધાર નથી, સત્સંગ વિના ઉદ્ધાર જ નથી. ગંગા પાપમ શશી તાપમ, આ છોકરો ના બોલ્યો? દૈન્યમ ચ કલ્પતરુસ તથા પાપમ તાપમ ચ દૈન્યમ હંતિ સાધુ સમાગમા. હે, ગંગા પાપનો નાશ કરે છે. શશી એટલે ચંદ્ર, ચંદ્ર તાપનો નાશ કરે છે. પણ સંત સમાગમ છે ને ભાઈ, એ પાપ અને તાપ આદિ વ્યાધિ ને ઉપાધિનો નાશ કરે છે. તિન તાપ કી જાર જરો પ્રાણી કોઈ આવે તાકુ સીતળ કરત તુરત દિલ દા બુજાવે. કહી કહી અમૃત બેન રેન અજ્ઞાન નિકાસે પ્રગટ હોત પહેચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે. બળતો જડતો આત્મા સંત સરોવર જાય, સત્સંગ રૂપી લહેરથી તરત ટાઢો થાય. સત્સંગ તો એવી વસ્તુ છે ભાઈ. ભજન કરો, માળા કરો, પ્રદક્ષિણા કરો, દર્શન કરો, ધૂન કરો, કીર્તન બોલો, પ્રવચન કરો, પ્રવચન સાંભળો, શાસ્ત્ર વાંચો, શાસ્ત્ર સાંભળો, શાસ્ત્રની પૂજા કરો. આ બધો સત્સંગ છે. આ નાનું ટબોડિયું બોલે છે ને, એમાં સત્સંગનો મહિમા જ એને વિષયમાં આપણે લાંબો હાંકવો છે. એના દ્વારા, નાના બાળક દ્વારા આપણને ભાઈ અસર થાય ઘણી વાર. મોટાઓની ન થાય, નાનાની તો થાય. બોલો તો આ ભાઈ, હું પૂનમની સત્સંગ સભા કરું છું ને, એ તમને ભક્ત બનાવવા માટે કરું છું. અહીંયા એવા ધૂન ભજન કીર્તન કથા વાર્તાના અખાડા જામે ને એટલા માટે કરું છું. આમ વાહન મોકલું છું, સામેથી ગરજાવ થઈને તમને બોલાવું છું. હું કામે ભાઈ, કાંઈક તમે ભજન કરો, ભક્તિ કરો, તમારા આત્માનું કલ્યાણ કરો. અમે એવું નથી કહેતા કે તમે અહીંયા આવીને અમારા વખાણ કરો. એમ અમારે કાંઈ નથી જોતા વખાણ. ભજન કરો, ભજન કરવા આવો અને બીજાને લાવો. આના દ્વારા બોલાવું, આના દ્વારા બોલાવું, આના દ્વારા બોલાવીએ. એ બધાને એક જ મત, આ બોલે. સક્રિય થાવ, સત્સંગ વધારો, એમાંથી ફાયદો છે. એમાં તમને પણ અંગુલી નિર્દેશ મહાપુણ્યમ. તમે એક જીવને ભગવાનના માર્ગને વાળો એટલે આખી પૃથ્વી બુડતી હોય અને આખી પૃથ્વીના જીવને તમે ઉગારી લ્યો, એનું કેટલું પુણ્ય ભેગું થાય. એટલું પુણ્ય એક જીવને તમે આ પૂનમની સત્સંગ સભામાં લાવો એટલું થાય. મારા બાપા બોલ્યા, મારા જોગી બાપા બોલ્યા, ગુણાતીત બાપા બોલ્યા. હું નથી બોલતો, આ બધા વડીલો બોલી ગયા છે. બધા વડીલો બોલી ગયા. હું વિચારતો હતો હું વાત કરી. નાના સ્વામી હારી હારી વાત કરી દીધી, મયુરભાઈ હારી હારી વાત કરી દીધી, ઓલો છોકરો ટબુડી હારું બોલી ગયો. મેં કીધું હવે હું ભાભો હું હારો બોલીશ આમાં એમ. મારે કાંઈ વાહેદ વધ્યું નહીં, થાળમાં કાંઈ ઘટવું વધવા દે તો ને ખાઈ જાય આ બધા. પણ જીવના કલ્યાણની ચિંતા હૃદયમાં સતત ધમે છે, સતત જાગે છે. એટલા માટે કહી છીએ ભાઈ. આ તો ભાઈ સત્સંગ રસની વાત છે. સત્સંગ રસ કોણ પીએ, ગરજ વિના આ રસ કોણ પીએ. સત્સંગ રસ કોણ પીએ, ગરજ વિના આ રસ કોણ પીએ. તરસ લાગે તો થાય, તરસ લાગે તો આ રસ કોક પીએ. ઓલો એક શેઠ ટ્રેનમાં બેઠો તો એક છોકરો ગ્લાસ લઈને નીકળ્યો પાણીનો. ઓલો કે શું ભાવ? તો કે રૂપિયો. તો કે રૂપિયો ન હોય, 50 પૈસામાં દેવો. એટલે છોકરો લૂચું હસી અને આગળ વયો ગયો. એક સંત બેઠા હતા, એને બોલાવ્યો છોકરાને, આ તરુણીયા જેવડો હશે, એને બોલાવ્યો પાછો. એ કે તું હું કામે રહીશો? તો કે ના રહેવા દો ને, કંઈ નહીં. તો કે ના કે
તો એ કે મને હસવું એટલા માટે આવ્યું છે કે આ શેઠને તરસ જ લાગી નથી. જો તરસ લાગી હોય ને તો મારી પાસે ભાવ ઓછો ન કરાવે. એમ સત્સંગની જો તરસ લાગે ને તો એને કહેવું જ ન પડે. એને આરતીમાં આવવાનું કહેવું ન પડે, એને દર્શન કરવા આવવાનું કહેવું ન પડે, એને ભગવાન ભજવાનું કહેવું ન પડે, એને સત્સંગ સભામાં આવવાનું કહેવું ન પડે. પણ શ્રદ્ધાથી આવે, પ્રેમથી બેહે, મહિમાથી બેહે એટલે થાય આપણો આ યજ્ઞ ખૂબ સારો ચાલશે એવી ભગવાનને પ્રાર્થના કરો. બરાબર કે જે ભક્ત ચિંતામણી અને વચનામૃત આપણા ગુરુકુળમાં, બે ગુરુકુળમાં વંચાય, એનાથી બધાયનું કલ્યાણ થાય. વાંચનારનું, સાંભળનારનું, દર્શન કરનારનું, શ્રવણ કરનારનું બધાનું કલ્યાણ થાય એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના સાથે. અને મેં કીધું એમ ઓલી સૂચના વચ્ચે દીધી, ફરીવાર દઈ દઉં છું કે ખાસ આપણી ચેનલ દ્વારા અહીંયાથી પ્રસારિત થતા દ્રશ્યો, કીર્તનો હમણાં દરરોજ એ ધીમે મુકાશે. મેં જયભાઈ માટે જવાબદારી નાખી છે કે જેમ પરબારી સભા થાય, સભા મૂકતા જાઓ, પ્રવચનો મૂકતા જાઓ, ઘણા બધા પ્રવચનો. હું દરરોજ છોકરાઓને 20 મિનિટ સવારે આરતી પછી સારામાં સારી પ્રેરણાત્મક વાતો કરું છું, વાંચું છું અને સમજાવું છું. દરરોજ અહીં છોકરાઓને 15 થી 20 મિનિટ. એનાથી બહુ સારી અસર છોકરાઓમાં દેખાય છે. અને થાય જ ભાઈ, સુધારા તો જ થાય, બાકી એમને ન થાય કાંઈ. એટલે ભગવાન તમારા સૌનું કલ્યાણ કરે એવી ભાવના સાથે સૌને જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ.